મોરબી મનપાની આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસે જનતા સમક્ષ 8 મુખ્ય મુદ્દાઓનું કમિટમેન્ટ જાહેર કર્યું હતું, જેમાં રોડ રસ્તા, ગટર અને શુદ્ધ પાણી જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસ આ વખતે હું છું કિશોર ચીખલિયા સૂત્ર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્વ કિશોર ચીખલિયાનું થોડા દિવસો પહેલા જ ચૂંટણીલક્ષી બેઠક દરમિયાન હાર્ટ એટેકથી નિધન થયું હતું. પક્ષે હવે તેમના સમર્પણને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ રૂપે આ નવા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવા અને જનતાનો વિશ્વાસ જીતવા કોંગ્રેસ હવે આ રણનીતિ સાથે પ્રચાર તેજ કરશે. નમસ્કાર પત્રકાર મિત્રો, આજે ઘણા સમય પછી આપની વચ્ચે આવવાનું થયું ત્યારે આજે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે એ માટે આપણે ચર્ચા કરીશું. મોરબી શહેરની અંદર સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય માટે કોંગ્રેસ આવનારા દિવસોમાં દરેક વોર્ડની અંદર દરેક વિસ્તારના સમુદાયના લોકોના કામો કરવા માટે અગ્રેસર છે. જ્યારે આવનારા દિવસોમાં ચૂંટણી ચાલી રહી છે, ચૂંટણીની અંદર જો જ્વલંત કોંગ્રેસનો વિજય થશે તો સૌ પ્રથમ મોરબી જનરલ બોર્ડની અંદર અગાઉ પણ મેનિફેસ્ટોમાં પણ અમે લીધું હતું અને આ કમિટમેન્ટમાં પણ અમે કહીએ છીએ કે આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબી મહાનગરપાલિકાની સાધારણ સભાની અંદર જનરલ બોર્ડની અંદર જે કાંઈ પણ લોક વિકાસના કામો, લોકહિતના કામો માટેની મંજૂરીઓ આપવામાં આવશે. જે કાંઈ પણ ચર્ચા થશે મોરબીની જનતા સ્પષ્ટ લાઈવ જોઈ શકે એના માટે સ્થાનિક તમામ વેબ પોર્ટલો ઉપર લાઈવ પ્રસારણ કરવા માટેનું અમારું મહત્વનું મુદ્દો છે. બીજી વસ્તુ, જે મોરબી શહેરની અંદર લોકો ગટરથી પીડાઈ રહ્યા છે, લોકો ભૂતકાળની અંદર ચોમાસાના વાતાવરણની અંદર રસ્તાઓથી પીડાતા હતા. આ ગટર અને રસ્તાઓ માટે કોંગ્રેસ આવનારા દિવસોની અંદર સંપૂર્ણ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું જે કામ થાય એના માટેની કામગીરી કરશે. મોરબી શહેરની અંદર પીવાના પાણી માટે જે પાણી આવી રહ્યું છે, આજની તારીખે તમામ ફિલ્ટર પ્લાનો બંધ છે, શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. તો આ મોરબીની જનતાને અમારું કમિટમેન્ટ છે કે મોરબીને આવનારા દિવસોમાં નવા ફિલ્ટર પ્લાનો સ્થાપિત કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશું. આ તમામ મુદ્દાઓને લઈને આજે મોરબીની જનતાને અમે અપીલ કરવા માંગીએ છીએ કે જ્યારે પણ લાતીપ્લોટ વિસ્તારનો પ્રશ્ન હોય, અવની ચોકડીના પાણીનો ગટરનો પ્રશ્ન હોય, સામાકાંઠેના ઓવરબ્રિજનો પ્રશ્ન હોય, મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા આખલાઓનો પ્રશ્ન હોય કે મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રાથમિક મુદ્દાઓને લઈને આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરવા જઈ રહ્યું છે. ત્યારે આપના માધ્યમથી અમે લોકોને કહેવા માંગીએ છીએ કે લોકોને કોંગ્રેસ પક્ષ કમિટમેન્ટ આપે છે અને આ કમિટમેન્ટ ઉપર આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કામ કરશે. 23 ઉમેદવારોનું ટોટલ લિસ્ટ જાહેર થઈ ગયેલું છે. આવતીકાલે કોંગ્રેસના બાકીના ઉમેદવારો સંભવિત છે, તમામ ઉમેદવારોના નામ લગભગ જાહેર થવાની શક્યતાઓ છે. અત્યારે હાલ અમારી પાસે જે ઉમેદવારોના નામ આવેલા છે એની ઉપર અમારી કમિટી મંથન કરી રહી છે. જે મજબૂત ઉમેદવાર હશે, કે હમણાં થોડા સમય પહેલા જ કોંગ્રેસ પક્ષના મોભી અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સ્વર્ગસ્થ કિશોરભાઈ ચીખલિયાનું અવસાન થયેલ છે. ત્યારે આજે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ હું કિશોર ચીખલિયા છું એવી રીતના આવનારા દિવસોમાં ચૂંટણી લડવા માટે તૈયાર છે અને અમે સૌ દુઃખી છીએ, સ્તબ્ધ છીએ. આ ઘટના અમારા માટે દુઃખદ છે. ત્યારે અમે અહીંયાથી આજે એવું જાહેર કરીએ છીએ કે અમારા મહાનગરપાલિકાના કોઈ પણ ઉમેદવાર ડીજે કે કોઈ એવા વાજિંત્રો સાથે કે એવી રીતના ફોર્મ ભરવા નહીં જાય. કારણ કે અમારા માટે સૌ માટે આદરણીય કિશોરભાઈ ચીખલિયા એક વડીલ અને એક પિતાતુલ્ય વ્યક્તિ હતા, જેને કોંગ્રેસનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. કોંગ્રેસને છેલ્લા 2 વર્ષની અંદર તળિયેથી લઈને આજ દિન સુધી ખૂબ જ ઊભી કરવા માટેના તમામ પ્રયાસોમાં એ કિશોરભાઈનું બહુ મોટું યોગદાન છે. અને જ્યારે એમનું અવસાન થયું ત્યારે પણ અમે સૌ કાર્યકરોને મળવા ગયા હતા, ત્યારે જ એમનું દુઃખદ અવસાન થયું છે.
એટલે અમારા માટે સ્વૈચ્છિક પહેલી વાત એ છે કે અમે કોઈ પણ પ્રકારના ડીજે કે કોઈ વાજિંત્રો સાથે ફોર્મ ભરવા જઈશું નહીં. શહેરની મહાનગરપાલિકાની અંદર કોઈ પણ ઉમેદવાર ઢોલ નગારા ત્રાસા કે વાજા સાથે ફોર્મ નહીં ભરે.